નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ચાલ આજે તમારે એક વાર્તા સાંભળવી છે. તો ચાલ આજે હું તમને એક મસ્ત મજાની વાર્તા સંભળાવું. મારી વાર્તાનું નામ છે ચકીબેન ને તેના 7 બચ્ચા. એક છે ને બહુ મોટું જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. એમાં છે ને જંગલમાં એક ચકીબેન અને ચકાભાઈ પણ રહેતા હતા. એમણે છે ને ચકીબેને 7 ઈંડાને જન્મ આપ્યો. ચકીબેન અને ચકાભાઈ છે ને આખો દિવસ બંનેની બધાની સાર સંભાળ લે અને મજા કરે. એક દિવસ છે ને ઈંડામાંથી 2 બચ્ચા બહાર આવ્યા અને ચકીબેન અને ચકાભાઈ એવા રાજી થઈ ગયા અને પાછા બચ્ચા પણ બહુ જ સરસ સુંદર એકદમ. એટલે પછી છે ને ધીમે ધીમે ચકીબેન અને ચકાભાઈ બચ્ચાનું પણ ધ્યાન રાખવા લાગ્યા. હવે બચ્ચા છે ને મોટા થઈ ગયા હતા. એટલા માટે છે ને ચકીબેન અને ચકાભાઈ કે બંને બચ્ચાને હવે તમે મોટા થઈ ગયા છો તો તમે છે ને બીજા બધા ઈંડા છે ને એનું ધ્યાન રાખજો અને ઘરનું ધ્યાન રાખજો. કેમ કે હવે ખોરાકની શોધ માટે જવું પડશે ને, તો હું અને ચકાભાઈ છે એ અમે ખોરાકની શોધ માટે જઈએ છીએ અને અંદરથી તમે આ ઘરનો દરવાજો બંધ રાખજો. કોઈ આવે તો ખોલવાનું નહીં. અને એ બંને બચ્ચા તો ખૂબ જ હોશિયાર અને ડાયા હતા. જેમ એના મમ્મી પપ્પાએ કીધું એમ જ કર્યું. અને આ વાત છે ને ત્યાં બાજુમાં ઝાડની બાજુમાં એક વરુ બેઠો હતો. એ સાંભળી ગયો અને વિચાર કરવા લાગ્યો, વાહ, આજે તો મને કેટલું મસ્ત ભોજન મળવાનું છે. જેવા ચકીબેન અને ચકાભાઈ જાય છે ને એટલે થોડી વારમાં વરુ આવે છે અને દરવાજો ખખડાવે છે અને કહે છે કે બચ્ચાઓ બારણું ઉઘાડો. તો અંદરથી બંને બચ્ચા આવે છે અને જોવે છે કે મમ્મી પપ્પા આટલા જલ્દી આવી ગયા હશે. તરત જ તે વરુ કહે છે કે ફટાફટ દરવાજો ખોલો. તો અંદરથી એક બચ્ચું બોલ્યો કે પણ તમે મારા પપ્પા નથી, કેમ કે તમારો અવાજ મારા પપ્પા જેવો નથી. તો વરુ કે પણ હું તો છે ને બહુ જ થાકી ગયો છું, એટલા માટે થઈને મારો અવાજ આવો થઈ ગયો છે. તો બીજું બચ્ચું કે તો મમ્મી ક્યાં છે? મમ્મી કેમ નથી બોલતા? તો બહારથી વરુ કે મમ્મીએ તો છે ને આજે મૌન વ્રત લીધું છે. તો બંને બચ્ચા સમજી ગયા કે આ કઈ મારા મમ્મી પપ્પા નથી. એટલે બંને બચ્ચાએ બારણું ખોલ્યું નહીં. એટલે વરુભાઈ ગુસ્સામાં આવી ગયો અને એ તો પાછો જંગલ તરફ જવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે મારે ગમે કંઈક તો યુક્તિ કરવી પડશે અને આજે તો મારે આ મસ્ત મજાનું ભોજન કરવું જ છે. એટલા માટે છે ને જતું હતું કે એને એક શિયાળ મળ્યું. શિયાળને વાત કરી કે શિયાળ, તું મારું એક કામ કરીશ? શિયાળ તો કે હા. તો એને શિયાળને હકીકતમાં કાંઈ ખબર નહોતી. એને તો જેમ વરુએ કીધું એમ જ કર્યું. એ તો ભાઈ ઝાડ પાસે આવ્યો અને જોરથી રડવા લાગ્યો. બચાવો બચાવો કરીને રડવા લાગ્યો. અંદર બંને બચ્ચા હતા ને તો એને થયું કે બહાર કોઈ જરૂર મુશ્કેલીમાં છે. મમ્મી પપ્પાએ આપણને એવું શીખવાડ્યું છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એને મદદ કરવાની. એટલે બંને બચ્ચા કંઈ પણ વિચાર કર્યા વગર છે ને ઘરની બહાર આવ્યા. આવીને જુએ છે તો વરુ સામે અને બંને ગભરાઈ ગયા. અને વરુ તો છે ને ફટાફટ એના ઘરમાં ગયો અને ઓલા 5 ઈંડા પડ્યા હતા ને એને લઈ અને બહાર નીકળી ગયો. અને બંને બચ્ચાએ શિયાળને કીધું કે તમે અમારી સાથે બહુ જ ખોટું કર્યું છે, આવું કરવું જોઈતું નહોતું. એમ કરીને બંને બચ્ચા રડવા લાગે છે. કે તો ચકીબેન અને ચકાભાઈ આવે છે. બંને બચ્ચાએ બધી વાત કરી અને ચકીબેને શિયાળને કીધું કે તારે આવું કરાય નહીં. તારા કારણે જો મારા 5 ઈંડા મેં ખોઈ બેઠી. હવે શું કરવું મારે? તો શિયાળભાઈ કે તમે ચિંતા કરો માં, એના માટે હું કંઈક ઉપાય વિચારું છું, ચાલો મારી સાથે. અને શિયાળભાઈ આગળ પાછા ચકીબેન, ચકાભાઈ અને એના 2 બચ્ચા જાય છે. કે તો એક ખેતર આવે છે. ખેતરમાં તો કેટલા બધા પપૈયા હતા અને ત્યાં ખેડૂતે શું કર્યું તો ખબર છે, મોટી ઝાડ પાથરીને બેઠા હતા. એ છે ને શિયાળભાઈએ જોઈ લીધું અને પછી ત્યાંથી ચાલતા ગયા. શિયાળભાઈ આ વાત કોઈને કરી નહોતી. અને પછી છે ને વરુના ઘરે જાય છે અને શિયાળ કહે છે કે કેમ વરુ, તું કેમ અહીંયા આવતો રહ્યો? મેં તને કેટલી મદદ કરી છે તો તે મારો આભાર પણ માન્યો નહીં. વરુ કે જા મારે કઈ તારી હવે જરૂર નથી, ચાલતો થા. તો શિયાળ કે ના આપણે બંને તો મિત્રો છીએ ને, તને ભલે ને મારી ન પડી હોય પણ મને તો છે ને
જો મેં તારી માટે એક બીજું ભોજન પણ જોયું છે. તો વરુ કે હા, અહીંયાથી થોડે દૂર એક પપૈયાનું ખેતર છે અને ત્યાં છે ને મરઘી બેને 5 ઈંડા મૂક્યા છે. આ 5 ઈંડા અને ઓલા 5 ઈંડા 10 ઈંડા થાય એટલે કે આજે તો તને મસ્ત મજાનું ભોજન મળશે. વરુ તો રાજી થઈ ગઈ. વાહ, આજે તો કેવું સરસ ભોજન મળવાનું છે એમ કરી અને વરુભાઈ તો ખેતર બાજુ દોડવા લાગ્યા. જુએ છે તો ક્યાંય મરઘી પણ નથી અને ક્યાંય ઈંડા પણ દેખાતા નથી અને વિચારે છે ક્યાં હશે આ મરઘી, ક્યાં હશે ઈંડા એમ વિચારતા જતું હતું. અને ક્યાં તો ખેડૂતે પાથરેલી ઝાડ હતી ને એમાં એના પગ ફસાઈ ગયા અને ભાઈ એ તો ઝાડમાં ફસાઈ ગયા. એટલા માટે છે ને અને ખેડૂત આવ્યો અને કહે છે તું રોજ મારા પપૈયા ખાઈ જતો હતો ને, આજે મેં તને પકડી લીધો એમ કરી અને વરુને લઈ અને જતો રહ્યો. અને આ બાજુ શિયાળ છે ને એના ચકીબેનના 5 ઈંડા લઈ અને એમને ચકીબેને કીધું ચાલો હું તમારા ઈંડાને તમારા ઘરે મૂકી જાઉં. અને શિયાળભાઈ છે ને એ ચકીબેનના ઘરે ઈંડા મૂકવા ગયા. ચકી અને એના 2 બચ્ચા અને બધા રાજી થઈ અને હસવા લાગ્યા. અને શિયાળભાઈ પણ એના ઘરે જ જતું રહ્યું અને વરુભાઈને એમની સજા મળી ગઈ. ખાધું પીધું ને રાજ કર્યું.